નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 1થી 4 પાઠ સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ છે, બરાબર. ત્યારબાદ આપણે 5મો પાઠ પહોંચ્યા છે, એ છે દોહે. દોહે આપણે વર્ગખંડમાં તે પાઠ એ કાવ્ય છે એ આપણે સમજી લીધું હતું અને સ્વાપોથીમાં લખવાનું બાકી હતું. ચાલો તો આપણે સ્વાધ્યાય પોથીમાં સમજીએ, બરાબર. જોઈએ આપણે દોહામાં શું કીધું છે. પેલું છે દોહે કા સરળ અર્થ. એની સાદી ભાષામાં તેને વર્ણવવામાં આવ્યું છે દોહાને. પહેલાં કયા કયા કવિના દોહા છે, તો કે કબીરના, બીજું રહીમના અને ત્રીજા તુલસીદાસના. તો પ્રથમ દોહામાં શું કીધું છે, તો કે હે પ્રભુ મુझे બસ ઇતના હી અન્ન ઓર ધન દીજે. કબીર એમ કહે છે કે હે ભગવાન, મને એટલું અન્ન અને ધન આપો જેથી હું મારા પરિવારને હલાવી શકું. મારે કાંઈ વધારાનું જોતું નથી. અને જે કોઈ સાધુ અને ભક્ત મારા ઘરે આવે તો એ કંઈ ભૂખા જાય નહીં. જો બીજી પંક્તિમાં એમ આપ્યું કે ન ભૂખ જો जिससे मेरा परिवार का निर्वाह हो जाए, न मैं भूखा रहूं और न कोई साधु फकीर मेरे दरवाजे से भूखा लौटे. બરાબર, આપણે પેલા દોહામાં સમજ્યું હતું. ત્યારબાદ બીજા દોહામાં શું કીધું છે, જો વ્યક્તિ बिना सोचे समझे काम करता है वह बाद में क्या, તો કે વહ બાદ મેં પછતાતા હૈ. કોઈ પણ વ્યક્તિ હોય, જો એ મન પડે એમ કામ કરે ને, એ કામ ક્યારેય તેને સફળ થાય નહીં. એને પછી તેને શું પછતાવાનો જ વારો આવે છે. એવી જ રીતના જો કબીર બીજા દોહામાં એમ કહે છે कि जो व्यक्ति बिना सोचे समझे काम करता है वह बाद में पछताता ही है. वह अपना काम तो बिगाड़ता ही है. दुनिया में उसकी क्या उड़ाई जाती है, हंसी उड़ाई जाती है. બરાબર. ચાલો ત્યારબાદ આપણે ત્રીજો દોહો જોઈએ. ત્રીજા દોહામાં શું કબીરે કીધું છે. ત્રીજા દોહામાં કબીર એમ કહે છે, કબીર કહેતે હૈ કે મેં બાજાર મેં, એટલે સબકે સામને. ક્યાં ઊભા છે, તો કે બજારમાં ઊભા છે. ખડા હોકર ભગવાન સે સબકી કુશલતા માંગતા હું. જો ત્રીજા દોહામાં કબીર બજારમાં ઊભી અને બધાયનું શું કુશળતા માંગે છે, પણ સબકી ભલાઈ કે લીએ પ્રાર્થના કરતા હું. મેરી ન કિસી સે દોસ્તી હૈ ઓર ન કિસી સે દુશ્મની હૈ. એટલે તે બજારમાં ઊભીને બધાને કહે છે કે હે ભગવાન, તમે છે એ માણસોને એ પ્રાર્થના કરે છે કે બધા જ માણસોને કુશળતા એટલે બધાને ખુશ રાખજો. એટલે કબીર નથી ન એની કોઈ સાથે નથી દોસ્તી છે, ન તો એની કોઈની દુશ્મની છે. તો એ ભગવાન પાસે શું એની પ્રાર્થના કરે છે કે બધાને ખુશ રાખજો. બરાબર. ત્યારબાદ હવે આપણે રહીમના દોહા જોઈએ. તો રહીમના દોહામાં શું કીધું છે, પહેલા દોહામાં જોઈએ આપણે. रहीम कहते हैं कि वे मनुष्य मरे हुए हैं जो कहीं, એટલે કે दूसरों के पास मांगने जाते हैं. એટલે કે જે માણસ મરી ગયા છે એ કોઈ પાસે કંઈ માંગવા તો જવાના નથી, પરંતુ उनसे पहले वे लोग मर चुके हैं जो मांगने वालों को देने से इनकार करते हैं. એટલે કે જે મૃત્યુ પામ્યા છે એની પાછળ કાંઈ આપણે જે કરીએ એની પાછળ કરવું, એના કરતાં જે જીવતા છે એને તમે માંગવા આવતા હોય તો આપણે શું એને તરત ના પાડી દેતા હોય છે, પણ એવું ખરેખર કરાય નહીં. બરાબર. ત્યારબાદ બીજા દોહામાં શું રહીમ કહે છે. ત્યારબાદ જો બીજા દોહામાં રહીમ કહે છે કે रहीम कहते हैं कि उत्तम स्वभाव के व्यक्ति पर बुरे लोगों की संगति का बुरा असर नहीं પડતા. એટલે કે જે સજ્જન માણસ હોય ને ક્યારેય એનો દુર્જન માણસનો પ્રભાવ પડતો નથી. બરાબર. પછી चंदन के वृक्ष पर सांप लिपटे रहते हैं फिर भी चंदन में सांपों का विष, એટલે કે જહર નહીં ફેલતા. એમાં શું, ચંદનના વૃક્ષમાં ગમે એટલો સાપ છે વીંટળાઈને બેઠો રહે પણ ચંદનના વૃક્ષ પાસે ક્યારેય ઝેર પડતું નથી. એવી જ રીતના એને શું સજ્જન અને દુર્જન માણસની પરખ બતાવી છે. બરાબર. ત્યારબાદ હવે આપણે ત્રીજો જોઈએ.
रहीम कहते हैं कि बड़े लोग कभी अपने मुख से अपनी प्रशंसा नहीं करते. જે મોટા વ્યક્તિ હોય ને, કોઈ પણ પૈસાવાળો હોય, પણ એના મુખેથી ક્યારે નહીં કહે કે મારી પાસે એટલી ધન સંપત્તિ છે. જો સચમુચ બડા હે વહ કભી બડે બોલ નહીં બોલતા, પણ બડી બડી બાतें નહીં કરતા. हीरा कभी अपनी કહેતા નહીં કે ઉસકા મૂલ્ય ₹1,00,000 કા. ક્યારેક હીરો જે ડાયમંડ છે એ ક્યારે કહે છે કે મારી કિંમત આટલી છે, પણ એ આપોઆપ કેટલા રૂપિયાનો હોય છે? ₹1,00,000 હોય છે. એવી જ રીતના કે જીવ મોટા વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય, એ ક્યારેય પોતાની કોઈની પ્રશંસા કરતા નથી. એ આપોઆપ એ બહાર આવી જાય છે. જેમ કે ગાંધીજી જેવા આપણા મોટા મોટા મહાન વિદ્વાન થઈ ગયા છે તે. બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈએ તુલસીદાસ. તુલસીદાસના પણ 2 દોહા છે. કબીરના 3 દોહા આપેલા હતા, રહીમના 3 હતા, અને તુલસીદાસના હવે 2 દોહા છે. પહેલા દોહામાં તુલસીદાસ શું કહે છે આપણે જોઈએ. तुलसीदास जी कहते हैं कि जिस घर के लोगों का हृदय तुम्हें आया हुआ देखकर हिम्मत न हो जाए और जिनकी आंखों में स्नेह की भावना न हो उस घर पर कभी मत जाओ. આપણે ક્યારેય કોઈ મહેમાની કરવા ક્યાંય ગયા હોય અને જો એ અહીંયા સામેવાળી વ્યક્તિનું મોઢું જરાય સારું ન હોય તો આપણે અહીંયા ક્યારેય જવું જોઈએ નહીં. પછી શું કીધું? ફિર ભલે હી વહાં સોના હી ક્યો ન બરસતા હોય. એટલે ભલે અહીંયા પછી સોનું, એટલે કે સોનું કેમ નથી વરસતું, પણ તોય આપણે અહીંયા જવું જોઈએ નહીં. જ્યાં આપણું માન સન્માન ના હોય એવી વ્યક્તિના ઘરે આપણે જવું જોઈએ નહીં. બરાબર. ત્યારબાદ આપણે બીજો જોઈએ. બિના પરિશ્રમ કિએ વિદ્યા ધન કિસને પાયા હે. પ્રશ્ન કરે છે તુલસીદાસજી કે પરિશ્રમ એટલે કે મહેનત. મહેનત વગરનું કોઈ વિદ્યા અને ધન ક્યારેય મળતું નથી. આપણે પરીક્ષા હોય તો ત્યારે વાંચીએ, ત્યારે કંઈક પરીક્ષામાં લખી શકીએ તો એ શું થાય? મહેનત. ધન એટલે કોઈ પણ આપણે કામ કરવું હોય અથવા તો આપણી પાસે જો પૈસો ક્યારે આવે? આપણે મહેનત કરીએ, પરિશ્રમ કરીએ ત્યારે આપણી પાસે પૈસા આવે. ઓર હાથ સે હિલાએ બિના તો પંખા કી હવા ભી નહીં મિલતી. પહેલાંના જમાનામાં પંખા કેવા હતા? એને શું કહેવાતું? ગુજરાતીમાં વીંજણું કહેવાતું. એ શું? હાથેથી હલાવવામાં આવતો. જો એ હાથેથી હલાવે તો જ એ પંખો, અત્યારે ઇલેક્ટ્રિક થઈ ગયું, બાકી તો પહેલાં તો હાથેથી પંખા. આપણે જૂના મહારાજા પુરાણોની સિરિયલો જોઈએ તો એમાં જોજો દાસીઓ હોય એ હાથેથી પંખા હલાવતી હોય છે. એવી જ રીતના જો હાથેથી પંખા, એમાં શું આપણે મહેનત કરવી પડે તો જ એ પંખો ચાલે. એટલે મહેનત વગરનું કાંઈ છે નહીં. બરાબર. આ બધાય દોહા ક્લિયર. ચાલો હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. જો પહેલામાં શું કીધું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર दिए गए विकल्पों से ही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए हैं और જો આ ચોખંડામાં આપણે લખવાનું છે. બરાબર. ચાલો આપણે જોઈએ પહેલું શું છે? कबीर ने साईं शब्द का प्रयोग किसके लिए किया है? तो कि ए भगवान के लिए. बराबर. कबीर सबकी. जो આપણે બીજા દોહામાં આપ્યું હતું, ત્રીજા દોહામાં કબીર સબકી ક્યાં માંગતા હૈ? ખેર, એટલે કે ખુશી. બરાબર. ત્યારબાદ ત્રીજું શું છે? तो कि रहीम मांगने वाले मनुष्य को कैसा समझते हैं? मरा हुआ समझते हैं. ત્યારબાદ ચોથું કંચન કા અર્થ આપણે છેલ્લામાં જ જોયું હતું. આપણે તુલસીદાસનો જો પહેલો દોહો તો એમાં તો જો ભલે હી ફિર વહાં સોના, એવું કંચન કા અર્થ હોતા હે સોના. બરાબર. ક્લિયર. 4 એક વિકલ્પ. ચાલો આગળ વધીએ આપણે. ત્યારબાદ બીજું છે કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આપણે આમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આપ્યું છે? સાईं इतना दीजिए. જામે શું આવશે? આમાં જો કુટુંબ સમાય. બરાબર. પહેલી ખાલી જગ્યામાં આવશે કુટુંબ. ત્યારબાદ બીજું છે કામ બિગાડે આપનો જગ મેં હોત હસાય. શું આવશે? જગ. રહીમન વે
નર મર ચૂકે હે જો કહું માંગ ન જાય. એમાં શું આવશે? નર. બરાબર. ચાલો હવે આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા. એમાં શું કીધું છે? તુલસી વહા ન જાયે કંચન બરસે મેઘ. આપણે તુલસીદાસનો જ્યારે પહેલો દોહો હતો ત્યારે એમાં આવેલું હતું કે ગમે માન સન્માન હોય ત્યાં જાવું નહીં, ભલે પછી અહીંયા સોનાની વરસાદ થતી હોય. બરાબર. ત્યારબાદ પાંચમું જોઈએ. બિના હુલાએ ન મિલે જ્યાં પંખા કરે પોન. બરાબર. શું આવશે? પંખા. એ પણ તુલસીદાસના બીજા દોહામાં આપેલું છે. ક્લિયર? ત્યારબાદ ચાલો ત્રીજું જોઈએ. સહી વાક્યાંશ ચુનકર વિધાનો કો પૂર્ણ કીજીએ. જોઈએ એમાં પહેલામાં શું છે? ઉસે પછતાના પડતા હે જો બિના સોચે સમજે ક્યાં કરે? કામ કરતા હે. બરાબર. એ કેના હતું? આપણે રહીમના દોહામાં આપેલું હતું. બરાબર. ચાલો બીજું છે. चंदन वृक्ष में सांपों को विष नहीं फैलता क्योंकि वह उत्तम प्रकृति का है. ચાલો પાછું ત્રીજો જોઈએ આપણે. ત્રીજામાં શું કીધું છે? કે विद्या भी एक धन है क्योंकि वह उद्यम करने पर ही प्राप्त होती है. उद्यम એટલે પરિશ્રમ, મહેનત. બરાબર. ચાલો હવે ચોથામાં જોઈએ. निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. चलो આપણે પહેલો જોઈએ. कबीर अपने द्वार से किसे भूखा नहीं जाने देना चाहते हैं. तो એમાં એમ આવશે कबीर किसी साधु या फकीर को अपने द्वार से भूखा नहीं जाने देना चाहते हैं. बराबर. चलो बीजो જોઈએ. जग में किसकी हंसी होती है? तो कि जग में उसकी हंसी होती है जो बिना विचारे या बिना सोचे समझे काम करता है. वह क्या असफल होता है इसलिए जग में सब उसकी हंसी उड़ाते हैं. એ પણ કેનો છે? તો કે રહીમનો દોહો છે. બરાબર. ચાલો ત્યારબાદ આપણે ત્રીજો જોઈએ. કબીર કિસ तरह के व्यक्ति है? तो कि कबीर इस तरह के व्यक्ति है कि जिसकी न किसी से दोस्ती है और न किसी से दुश्मनी है, फिर भी वे क्या करते हैं? तो कि फिर भी वे बाजार में खड़े होकर सबके लिए प्रार्थना करते हैं, सबकी खुशी चाहते हैं. बराबर. ચાલો ચોથો જોઈએ. ચોથામાં એમ આપ્યું છે કુસંગ કિનકા કુછ નહીં બિગાડ सकता. બરાબર. कुसंग એટલે સંગત. कुसंग प्रकृति कुसंग उत्तम प्रकृति वालों का कुछ भी नहीं बिगाड़ सकता. એટલે કે જે ખરાબ વૃત્તિના માણસ હોય એ ઉત્તમ પ્રકૃતિના માણસોને ક્યારેય પણ કાંઈ બગાડી શકતા નથી. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. हीरा बड़ा क्यों है? हीरा बड़ा है क्योंकि वह अपनी कीमत स्वयं नहीं बताता. હીરા છે, સોના છે, એ ક્યારેય એની કિંમત ક્યારેય બતાવતા નથી. બરાબર. ત્યારબાદ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જો છઠ્ઠા પ્રશ્નમાં શું કીધું છે? કે છઠ્ઠા પ્રશ્નમાં तुलसीदास प्रेम और धन में से ही किसे महत्व देते हैं? तुलसीदास प्रेम और धन में से किसे? तो कि प्रेम को महत्व देते हैं. તુલસીદાસની ઝાઝા પડતા તમે જોજો દોહા જશે ને એ દોહા કેના વધારે પ્રેમ અને ભક્તિને લગતા તેમના દોહા વર્ણવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે સાતમો પ્રશ્ન જોઈએ. એમાં શું કીધું છે? विद्या धन किसे मिलता है? विद्या धन उसी को मिलता है जो पाने के लिए उद्यम એટલે કે પરિશ્રમ કરતા હે. જે માણસ મહેનત અને પરિશ્રમ કરે એને જ વિદ્યા અને ધન મળે છે. બરાબર. ક્લિયર. ચાલો ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. જો પાંચમામાં શું કીધું છે? तो कि कबीर कितने धन से संतुष्ट रहने वाले गृहस्थ है. बराबर. जो
એમાં શું કીધું? કબીર उत्तम ही अन्न और धन से संतुष्ट रहने वाले गृहस्थ है, जिसमें उनके कुटुंब का गुजारा हो और कोई उसे भूखा रह न जाए और न कोई साधु फकीर उसके दरवाजे से भूखा जाए। बराबर। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ। कबीर सोच समझकर कार्य करने की सीख क्यों देते हैं? क्योंकि सोच समझकर कार्य की सीख देते हैं कि वह काम ही क्या होता है? सफल होता है। काम सफल होने पर किसी को, जो काम अगर आपका सफल न हो जाए तो क्या? सब आपकी हंसी उड़ाने का मौका नहीं मिलता। बराबर। चलो, અહીંથી આપણે કેટલા 1 થી 5 પ્રશ્ન જોવાઈ ગયા અને આ તમારે છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને આમાંથી તમને ન દેખાય તમને PDF તો આ મોકલવામાં આવે જ છે, તે તમારે લખવાની રહેશે। બીજું આપણે કેટલા 5થી હજી અધૂરા પ્રશ્ન છે એ પછી આપણે આવતા લેક્ચરમાં જોશું। બરાબર। ચાલો, ઓકે, બાય।